પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પ્રશ્ન 1. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જવાબ: હિન્દુ. પ્રશ્ન 2. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ: ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 3. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ: ઉત્તરાખંડ. પ્રશ્ન 4. ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? જવાબ: 0.84%. પ્રશ્ન 5. ઉત્તર પ્રદેશમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? જવાબ: 16.49%. પ્રશ્ન 6. ભારતમાં બહુમતી સમુદાય કયો છે? જવાબ: હિન્દુ. પ્રશ્ન 7. ભારતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની સંખ્યા વધુ છે? જવાબ: ઇસ્લામ. પ્રશ્ન 8. ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે? જવાબ: હિન્દુ. પ્રશ્ન 9. ગુજરાતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે? જવાબ: ઇસ્લામ. પ્રશ્ન 10. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ: 22. પ્રશ્ન 11. વસ્તીના બંધારણને શું કહે છે? જવાબ: વસ્તીનું માળખું. પ્રશ્ન 12. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? જવાબ: ભારત રત્ન. પ્રશ્ન 13. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ: 940. પ્રશ્ન 14. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ: 918. પ્રશ્ન 15. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? જવાબ: ભારત. પ્રશ્ન 16. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? જવાબ: 1,15,000 કિલોમીટર. પ્રશ્ન 17. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? જવાબ: 32,87,263 ચોરસ કિલોમીટર. પ્રકરણ 2. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. પ્રશ્ન 1. ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ: ચર્ચ. પ્રશ્ન 2. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને શું કહે છે? જવાબ: પોપ. પ્રશ્ન 3. રોમન કેથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરાવવામાં આવે છે? જવાબ: બિશપ. પ્રશ્ન 4. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? જવાબ: વિવિધતામાં એકતા. પ્રશ્ન 5. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? જવાબ: વૈશ્વિક. પ્રશ્ન 6. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? જવાબ: સહિયારો. પ્રશ્ન 7. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? જવાબ: મૌખિક. પ્રશ્ન 8. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? જવાબ: જીવન રીતિના, માન્યતાના, રિવાજોના. પ્રશ્ન 9. નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? જવાબ: કદમાં નાની, વિવિધતા, સ્વાવલંબન. પ્રશ્ન 10. ભારતના બંધારણની કલમ કઈ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? કલમ 25. પ્રશ્ન 10. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? કલમ 25. પ્રશ્ન 11. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ: અવેસ્તા. પ્રશ્ન 12. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? જવાબ: આદિવાસી. પ્રશ્ન 13. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? જવાબ:
કૃષિ. પ્રશ્ન 14. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? જવાબ 17.17%. પ્રશ્ન 15. લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? જવાબ કૃષ્ણદેવ ઉપાધ્યાય. પ્રશ્ન 16. નીચે દર્શાવેલ રાજ્ય અને લોકનૃત્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? જવાબ અસંભવાય. પ્રશ્ન 17. હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ મંદિર. પ્રશ્ન 18. હિન્દુ ધર્મ સ્થાનોમાં સેવા પૂજા કરનારને શું કહેવામાં આવે છે? જવાબ પૂજારી. પ્રશ્ન 19. હિન્દુ ધર્મમાં સ્મૃત સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? જવાબ શિવ, વિષ્ણુ કે દેવી એમ ત્રણેયની. પ્રશ્ન 20. ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? જવાબ કુરાન એ શરીફ. પ્રશ્ન 21. મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? જવાબ મહોરમ. પ્રશ્ન 22. ઇસ્લામ ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ મસ્જિદ. પ્રશ્ન 23. ઇસ્લામ ધર્મના ધર્મગુરુને શું કહે છે? જવાબ ઇમામ. પ્રશ્ન 24. ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? જવાબ બાઇબલ. પ્રશ્ન 25. હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા. પ્રશ્ન 26. શીખ ધર્મનું ધાર્મિક સ્થળ કયા નામથી ઓળખાય છે? જવાબ ગુરુદ્વાર. પ્રશ્ન 27. બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ ત્રિપિટક. પ્રશ્ન 28. પતેતી કયા ધર્મનો મુખ્ય તહેવાર છે? જવાબ પારસી. પ્રકરણ 3. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. પ્રશ્ન 1. સામાન્ય રીતે અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ દલિતો. પ્રશ્ન 2. ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? જવાબ ઈસવીસન 1955. પ્રશ્ન 3. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? જવાબ ચમાર. પ્રશ્ન 4. અનુસૂચિત જાતિઓની સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ મિઝોરમ. પ્રશ્ન 5. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? જવાબ આફ્રિકા. પ્રશ્ન 6. ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ કયા વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે? જવાબ મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર. પ્રશ્ન 7. કોણે ભારતની આદિમ જાતિઓના સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે? જવાબ ડૉક્ટર વેરિયર એલ્વિન. પ્રશ્ન 8. કોના મત મુજબ ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદનો સમાવેશ થાય છે? જવાબ ડૉક્ટર વેરિયર એલ્વિન. પ્રશ્ન 9. ઈસવીસન 1953માં કોની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કમિશનની રચના કરવામાં આવી હતી? જવાબ કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 10. ઈસવીસન 1979માં રચાયેલા અન્ય પછાત વર્ગો માટે કમિશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ બીપી મંડલ. પ્રશ્ન 11. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ 16.2%. પ્રશ્ન 12. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ 7.10%. પ્રશ્ન 13.
અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ પંજાબ. પ્રશ્ન 14. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? જવાબ દ્વિતીય. પ્રશ્ન 15. વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? જવાબ ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. પ્રશ્ન 16. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જવાબ અનુસૂચિત જનજાતિ. પ્રશ્ન 17. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી છે? જવાબ M.N. શ્રીનિવાસ. પ્રશ્ન 18. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? જવાબ બક્ષી કમિશન. પ્રકરણ 4. સ્ત્રી સશક્તિકરણ. પ્રશ્ન 1. કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? જવાબ ઈસવીસન 2013. પ્રશ્ન 2. મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? જવાબ ડૉક્ટર ચંદ્રિકાબહેન રાવલ. પ્રશ્ન 3. ઈસવીસન 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ 954. પ્રશ્ન 4. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ 940. પ્રશ્ન 5. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? જવાબ 918. પ્રશ્ન 6. ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ 972. પ્રશ્ન 7. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ કન્યાઓને. પ્રશ્ન 8. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ મિઝોરમ. પ્રશ્ન 9. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ. પ્રશ્ન 9. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ પંજાબ. પ્રશ્ન 10. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ. પ્રશ્ન 11. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? જવાબ સામાજિક ન્યાય અને અધિકારતા. પ્રશ્ન 12. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? જવાબ ઈસવીસન 1971. પ્રશ્ન 13. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? જવાબ ઈસવીસન 1990. પ્રશ્ન 14. સ્ત્રી સશક્તિકરણની નીતિ ભારતમાં કઈ સાલમાં લાગુ કરવામાં આવી? જવાબ ઈસવીસન 2001. પ્રકરણ 5. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. પ્રશ્ન 1. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? જવાબ સાંસ્કૃતિક પરિવર્તન. પ્રશ્ન 2. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? જવાબ 2. પ્રશ્ન 3. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? જવાબ બ્રાહ્મણીકરણ. પ્રશ્ન 4.
સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? જવાબ જૂથલક્ષી. પ્રશ્ન 5. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? જવાબ બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ, સમાનતાવાદ. પ્રશ્ન 6. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું છે? જવાબ કિંગ્સલે ડેવિસ. પ્રશ્ન 7. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? જવાબ વૈશ્વિકીકરણ. પ્રશ્ન 8. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાય છે? જવાબ ઉદ્યોગ અને વેપાર. પ્રશ્ન 9. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ વૈશ્વિકીકરણ. પ્રશ્ન 10. બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે? જવાબ અભૌતિક. પ્રશ્ન 11. કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે? જવાબ ડેવિડ પોકોક. પ્રશ્ન 12. વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહે છે? જવાબ ઉદારીકરણ. પ્રશ્ન 13. સામાજિક પરિવર્તન એટલે શું? જવાબ રચનાતંત્રમાં ફેરફાર. પ્રકરણ 6. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પ્રશ્ન 1. કોના મતે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે? જવાબ એડવર્ડ એમિર. પ્રશ્ન 2. કોના મતે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા? જવાબ કીથ ડેવિડ. પ્રશ્ન 3. ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું? જવાબ કોલકાતા ગેઝેટ. પ્રશ્ન 4. કોડેક બોક્સ કેમેરાની શોધ કોણે કરી હતી? જવાબ જ્યોર્જ ઈસ્ટમેન. પ્રશ્ન 6. ચલચિત્રની ટેકનોલોજીની શોધ કોણે કરી હતી? જવાબ થોમસ આલ્વા એડિસન. પ્રશ્ન 6. ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું? જવાબ ઈસવીસન 1952. પ્રશ્ન 7. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન 8. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ ઈસવીસન 1959. પ્રશ્ન 9. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ ઈસવીસન 1982. પ્રશ્ન 10. ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1946. પ્રશ્ન 11. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? જવાબ 15 ઓગસ્ટ 1995. પ્રશ્ન 12. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ 15 ઓગસ્ટ 1995. પ્રશ્ન 13. SMCR સંચાર મોડેલ કોનું છે? જવાબ ડેવિડ બર્ગો. પ્રકરણ 7. સામાજિક આંદોલન. પ્રશ્ન 1. કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં
લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? જવાબ: ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન 2. કયા પ્રકારના આંદોલન પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારે છે? જવાબ: ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન 3. કયા પ્રકારના આંદોલનો લોકશાહી સમાજમાં વિશેષ જોવા મળે છે? જવાબ: વિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન 4. કયા પ્રકારના આંદોલનો મોટે ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધિત હોય છે? જવાબ: વિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન 5. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ: પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન 6. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ: રાજા રામ મોહન રાય. પ્રશ્ન 7. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? જવાબ: કવિ નર્મદ. પ્રશ્ન 8. ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? જવાબ: મહર્ષિ કર્વે. પ્રશ્ન 9. સુધારાવાદી સામાજિક આંદોલન કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે? જવાબ: ક્રાંતિકારી સામાજિક આંદોલન. પ્રશ્ન 10. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? જવાબ: પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન 11. કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે, તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી? જવાબ: વિરોધાત્મક સામાજિક આંદોલન. પ્રશ્ન 12. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? જવાબ: સુધારાવાદી સામાજિક આંદોલન. પ્રશ્ન 13. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? જવાબ: સુધારાવાદી સામાજિક આંદોલન. પ્રકરણ 8. ભારતમાં પંચાયતી રાજ. પ્રશ્ન 1. 73મો બંધારણીય સુધારો પંચાયતોનો સંદર્ભમાં ક્યારથી અમલમાં આવ્યો? જવાબ: ઈસવીસન 1993. પ્રશ્ન 2. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? જવાબ: મહાત્મા ગાંધી. પ્રશ્ન 3. પંચાયતી રાજ એટલે શું? જવાબ: સત્તાનું વિકેન્દ્રીકરણ. પ્રશ્ન 4. પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? જવાબ: 33%. પ્રશ્ન 5. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? જવાબ: સરપંચ. પ્રશ્ન 6. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જવાબ: 24 એપ્રિલ 1993. પ્રશ્ન 7. ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરી? જવાબ: બળવંતરાય મહેતા સમિતિએ. પ્રશ્ન 8. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ: 7. પ્રશ્ન 9. પંચાયતોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ: 5 વર્ષ. પ્રશ્ન 10. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? જવાબ: બળવંતરાય મહેતા સમિતિ. પ્રશ્ન 11. લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? જવાબ: ઈસવીસન 1882. પ્રશ્ન 12. કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ: પહેલી. પ્રશ્ન 13. પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? જવાબ: જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 14.
પંચાયતી રાજની સંરચનામાં સૌથી નીચેનું એકમ કયું છે? જવાબ ગ્રામ પંચાયત. પ્રશ્ન 15. પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે? જવાબ જિલ્લા પંચાયત. પ્રશ્ન 16. ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? જવાબ તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન 17. ગામના દરેક મતદારો કોને ચૂંટે છે? જવાબ સરપંચ. પ્રશ્ન 18. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? જવાબ ગ્રામ સભા. પ્રશ્ન 19. ગામના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળી રહે એવા કાર્યો કઈ સમિતિ કરે છે? જવાબ સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 20. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? જવાબ 1. પ્રશ્ન 18. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? જવાબ ગ્રામ સભા. પ્રશ્ન 19. ગામના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળી રહે એવા કાર્યો કઈ સમિતિ કરે છે? જવાબ સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 20. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? જવાબ 1. પ્રશ્ન 21. પંચાયતોને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણ આપે છે? જવાબ ગ્રામ સેવક. પ્રશ્ન 22. પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે? જવાબ ગ્રામ સભા. પ્રશ્ન 23. પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? જવાબ ત્રિસ્તરીય. પ્રશ્ન 24. ગ્રામ પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? જવાબ 5. પ્રશ્ન 25. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? જવાબ સરપંચ. પ્રકરણ 9. સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. પ્રશ્ન 1. કયા સમાજશાસ્ત્રી ધોરણ ભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમોનો ભંગ તરીકે ઓળખાવે છે? જવાબ હાવર્ડ બેકર. પ્રશ્ન 2. બોસ્ટલ શાળાની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1902. પ્રશ્ન 3. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? જવાબ હોર્ટન અને હન્ટ. પ્રશ્ન 4. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ ઈસવીસન 1961. પ્રશ્ન 5. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ કયું છે? જવાબ રિમાન્ડ હોમ. પ્રશ્ન 6. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસન 1941. પ્રશ્ન 7. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જવાબ ઈસવીસન 2005. પ્રશ્ન 8. કોના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ? જવાબ હોર્ટન અને હન્ટ. પ્રશ્ન 9. એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ રોબર્ટ મર્ટન. પ્રકરણ 10. સામાજિક સમસ્યાઓ. પ્રશ્ન 1. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે? જવાબ દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 2. ભારત સરકારે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NSCOની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ ઈસવીસન 1992. પ્રશ્ન 3. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે? જવાબ 940.
પ્રશ્ન 4. ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? જવાબ ઈસવીસન 1930. પ્રશ્ન 5. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ 3. પ્રશ્ન 6. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? જવાબ અમેરિકા. પ્રશ્ન 7. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ 1 ડિસેમ્બર. પ્રશ્ન 8. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? જવાબ ઈસવીસન 1949. પ્રશ્ન 9. સમ આસ્પેક્ટ્સ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ. પ્રશ્ન 10. ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ પી.બી. હોર્ટન અને જી.આર. લેસ્લી. પ્રશ્ન 10. ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ પી.બી. હોર્ટન અને જી.આર. લેસ્લી. પ્રશ્ન 11. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વયજૂથમાં પ્રતિ 1000 છોકરાઓએ કન્યાઓની સંખ્યા કેટલી છે? જવાબ 886. કોના મત મુજબ મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે? જવાબ પેકિન. પ્રશ્ન 13. કોના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે મહિલાઓ અને પુરુષના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે? જવાબ ડૉક્ટર નીરા દેસાઈ. પ્રશ્ન 14. કોના મત મુજબ મહિલા અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી? જવાબ સિવાર્ડ. પ્રશ્ન 15. કઈ સામાજિક પ્રથાને કારણે ઈસવીસન 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ થયા હોવાનું નોંધવામાં આવ્યું હતું? જવાબ દહેજ પ્રથા. પ્રશ્ન 16. અસમાન જાતિ પ્રમાણ અંગે કોણે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કર્યો હતો? જવાબ ડૉક્ટર કૌશિક શુક્લ. પ્રશ્ન 17. કોના અભ્યાસ મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટા ભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા? જવાબ ડૉક્ટર કૌશિક શુક્લ. પ્રકરણ નંબર 1. ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? જવાબ ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ પ્રદેશમાં છે. પ્રશ્ન 2. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? જવાબ ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં છે. પ્રશ્ન 3. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? જવાબ ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં છે. પ્રશ્ન 4. ભારતમાં કેવા પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે? જવાબ ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે.
પ્રશ્ન 5. માનવ વસ્તી કોને કહેવાય? જવાબ: સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય. પ્રશ્ન 6. વસ્તીની જાળવણી કરવી શા માટે અનિવાર્ય છે? જવાબ: સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. પ્રશ્ન 7. વસ્તીનું કદ શાના પર નિર્ભર છે? જવાબ: વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે. પ્રશ્ન 8. વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: વસ્તીના માળખામાં વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 9. ભારતમાં કેવા પ્રકારનું વસ્તી વૈવિધ્ય જોવા મળે છે? જવાબ: ભારતમાં વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી વસ્તીનું પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તીનું વૈવિધ્યમાં જોવા મળે છે. પ્રશ્ન 10. ભારતમાં કેવા પ્રકારનું ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે? જવાબ: ભારતમાં જગતના તમામ મુખ્ય ધર્મના નાગરિકો વસવાટ કરે છે. તેઓ પોતાના ધર્મની આચાર સંહિતા ધરાવે છે. તેઓ પોતાના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતોના આધારે પોતાની જીવનશૈલીની રચના કરે છે. આ પ્રમાણોનું ધાર્મિક વૈવિધ્ય ભારતમાં જોવા મળે છે. પ્રશ્ન 11. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી કેટલી છે? જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી 1,21,08,54,977 છે. પ્રશ્ન 12. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલા અને પુરુષના પ્રમાણની ટકાવારી કેટલી છે? જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલાની વસ્તીનું પ્રમાણ 47.90% અને પુરુષોની વસ્તીનું પ્રમાણ 52.10% છે. પ્રશ્ન 13. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ કેટલું છે? જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51% છે. પ્રશ્ન 14. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? જવાબ: ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 છે. પ્રકરણ 2. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. પ્રશ્ન નંબર 1. સમુદાયના પ્રકારો કેટલા છે? કયા કયા? જવાબ: સમુદાયના 4 પ્રકારો છે. 1. ધાર્મિક સમુદાય, 2. ગ્રામ સમુદાય, 3. શહેર સમુદાય અને 4. આદિવાસી સમુદાય. પ્રશ્ન 2. ધાર્મિક સમુદાય એટલે શું? ઉત્તર: ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેનું પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો, આચાર સંહિતા વગેરે સમાનતા ધરાવતા સમુદાયને ધાર્મિક સમુદાય કહે છે. પ્રશ્ન 3. ભારતના બંધારણની કલમ 25(1) ભારતના નાગરિકને કયો અધિકાર આપે છે? જવાબ: ભારતના બંધારણની કલમ 25 નંબર 1 ભારતના તમામ નાગરિકોને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવાનો, વ્યવહારમાં લાવવાનો તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. પ્રશ્ન 4. સંસ્કૃતિ એટલે શું? જવાબ: સંસ્કૃતિ એટલે કોઈ
એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. પ્રશ્ન 5. લોક સંસ્કૃતિના અંગો કયા છે? જવાબ: લોક સંસ્કૃતિના અંગો લોકજીવન, લોકકલા અને કસબ છે. પ્રશ્ન 6. જૈન સમુદાયમાં કયા બે વિભાગો જોવા મળે છે? જવાબ: જૈન સમુદાયમાં આ બે વિભાગો જોવા મળે છે, એક શ્વેતાંબર અને બે દિગંબર. પ્રશ્ન 7. આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટતા જણાવો. જવાબ: આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે: 1. માધ્યમ, 2. સાધનો, 3. પ્રક્રિયા, 4. ઉપયોગ, 5. શિક્ષણ, 6. જીવનતત્વ, 7. સાતત્ય, 8. સહવાણી, 9. વિજ્ઞાન. પ્રશ્ન 8. ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. જવાબ: ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે: 1. ઈશ્વરના પુત્ર અને સંદેશાવાહક તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા અને વિશ્વાસ. 2. સેવા તથા 3. પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. પ્રશ્ન 9. શીખ ધર્મના 5 ક કોને કહે છે? જવાબ: શીખ ધર્મના 5 કમાં 1. કેશ, 2. કંધો, 3. કંડુ, 4. કચ્છ અને 5. કિરપાણનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 10. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? જવાબ: ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમજાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. પ્રશ્ન 11. લોકવિદ્યા એટલે શું? જવાબ: લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 12. આદિવાસી વિશિષ્ટ સંસ્કૃતિ સાથી લુપ્ત થવાને કારે આવે છે? જવાબ: આદિવાસી સંસ્કૃતિની ઓળખ વર્ષો સુધી અકબંધ રહી હતી, પરંતુ ખ્રિસ્તી મિશનરીની અસર અને આઝાદી પછીની વિકાસ યોજનાઓના કારણે થતા વિવિધ લોકોના સંપર્કમાં આવવાના કારણે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. પ્રશ્ન 13. આદિવાસી સંસ્કૃતિના કયા 4 લક્ષણો છે? જવાબ: આદિવાસી સંસ્કૃતિના આ 4 લક્ષણો છે: 1. કદમાં નાની, 2. વિવિધતા, 3. વિશિષ્ટતા અને 4. સ્વાવલંબન. પ્રશ્ન 14. કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે? જવાબ: રાઠવાઓના પિટારાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુંકડીઓના પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો વગેરે ચિત્રના અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. પ્રશ્ન 15. આદિવાસી સંગીત કલામાં કયા ચર્મવાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ: આદિવાસી સંગીત કલામાં ઢોલ, ડોબારું, નગાર, ત્રાંસા વગેરે ચર્મવાદ્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 16. આદિવાસી સંગીત કલામાં કયા સુશીર એટલે કે કાણાવાળા વાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ: આદિવાસી સંગીત કલામાં વાંસળી, શંખ, શરણાઈ, ભૂંગળ, સારંગી વગેરે સુશીર વાદ્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 17. આદિવાસી સંગીત કલામાં કયા તંતુવાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ: આદિવાસી સંગીત કલામાં તંબુરો, મંજીરા અને બોર વગેરે તંતુવાદ્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 18.
આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે? જવાબ: આદિવાસીઓના ઘેરૈયા નૃત્ય, તારફા નૃત્ય, ડોબરા નૃત્ય અને ડાકણી નૃત્ય વગેરે નૃત્યો જાણીતા છે. પ્રશ્ન 19. ગુજરાતના આદિવાસીઓ કઈ કઈ માટીની આકૃતિ દેવને ચઢાવે છે? જવાબ: ગુજરાતના આદિવાસીઓ ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, મહિલા વગેરે માટીની આકૃતિ દેવને ચઢાવે છે. પ્રશ્ન 20. સમુદાય એટલે શું? જવાબ: સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. પ્રશ્ન 21. ભારતમાં બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનો ક્યાં ક્યાં આવેલા છે? જવાબ: ભારતમાં બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનો સારનાથ, સાંચી અને બોધિગયામાં આવેલા છે. પ્રશ્ન 3. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. પ્રશ્ન 1. ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ ક્યારથી કર્યો હતો? જવાબ: ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ 13 ઓગસ્ટ 1990થી કર્યો હતો. પ્રશ્ન 2. બક્ષી પંચે રચેલી નિષ્ણાતોની સમિતિમાં સભ્ય તરીકે ગુજરાતના કયા સમાજશાસ્ત્રી હતા? જવાબ: બક્ષી પંચે રચેલી નિષ્ણાતોની સમિતિમાં એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતમાં સમાજશાસ્ત્રી I.P. દેસાઈ હતા. પ્રશ્ન 3. અનુસૂચિત જાતિ એટલે શું? જવાબ: અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં ભેગા કરી જે વર્ગ હેઠળ બનાવી તે વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે. પ્રશ્ન 4. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. જવાબ: ભારતના બંધારણની કલમ 342 ક મુજબ ભારતના રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડી અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જ્ઞાતિઓનો સમાવેશ કરે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5. બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે? જવાબ: બંધારણના આ સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે. 1. અનુસૂચિત જાતિઓ, 2. અનુસૂચિત જનજાતિઓ અને 3. અન્ય પછાત વર્ગો. પ્રશ્ન 6. પછાતપણાનો અર્થ આપો. જવાબ: પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ: પ્રશ્ન 8. કયા રાજ્યોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? જવાબ: અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ તથા અંદમાન અને નિકોબાર અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. પ્રશ્ન 9. ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે દર્શાવ્યા છે? જવાબ: ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો ડૉક્ટર મજમુદાર અને મદને દર્શાવ્યા છે. પ્રશ્ન 10. કઈ આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે? જવાબ: મુંડા, હો, ગારો આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. પ્રશ્ન 11. કઈ આદિમ જાતિઓ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે? જવાબ:
કંથાલ, ભૂમિજ, ભીલ વગેરે આદિમ જાતિઓ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. પ્રશ્ન 12. આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે? જવાબ. આદિમ જાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય આદિમ જાતિ પંચ કરે છે. પ્રશ્ન 13. ભારતમાં આદિવાસીઓના સંગીતમાં કયા વાજિત્રોનો સમાવેશ થાય છે? જવાબ. ભારતના આદિવાસીઓના સંગીતમાં સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે જેવા વાજિત્રોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 14. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં કયું કમિશન નિમાયું? જવાબ. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1972માં બક્ષી કમિશન નિમાયું. પ્રકરણ 4. સ્ત્રી સશક્તિકરણ. પ્રશ્ન 1. મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં કઈ નીતિ ઘડવામાં આવી છે? જવાબ. મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં નારી ગૌરવ નીતિ ઘડવામાં આવી છે. પ્રશ્ન 2. ગાંધીજીએ કન્યાઓના શિક્ષણ માટે શું કહ્યું હતું? જવાબ. ગાંધીજીએ કન્યાઓના શિક્ષણ માટે કહ્યું હતું કે જો તમે છોકરાઓને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક કન્યાને શિક્ષણ આપો છો તો તમે એક આખા કુટુંબને શિક્ષણ આપો છો. પ્રશ્ન 3. ભારતના બંધારણની મુખ્ય 3 બાબતો જણાવો. જવાબ. ભારતના બંધારણની મુખ્ય 3 બાબતો આ પ્રમાણે છે. 1. મહિલા અને પુરુષની સમાનતાનો અધિકાર. 2. મહિલા પુરુષ લિંગ ભેદ સામે પ્રતિબંધ તથા 3. રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર. પ્રશ્ન 4. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? જવાબ. ઇવલિન હસ્ટના મત મુજબ સશક્તિકરણનો ઉદ્ભવ ઈસવીસન 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો. પ્રશ્ન 5. લિંગ પ્રમાણ એટલે શું? જવાબ. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. પ્રશ્ન 6. સેવાનું પૂરું નામ જણાવો. જવાબ. સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન છે. પ્રશ્ન 7. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? જવાબ. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન 2001માં ઘડાઈ. પ્રશ્ન 8. મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગો વર્ગીકૃત કરી શકાય? જવાબ. મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે આ 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય. 1. મહિલાઓના બંધારણીય અધિકારો. 2. મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ. અને 3. મહિલા કલ્યાણલક્ષી કાયદાઓ. પ્રશ્ન 9. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? જવાબ. ફેક્ટરી એક્ટ ઈસવીસન 1948માં ઘડાયો. પ્રશ્ન 10. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં અને ગુજરાતમાં બાલિકાઓનું પ્રમાણ કેટલું છે? જવાબ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ 914 અને ગુજરાતમાં આ પ્રમાણ 980 છે. પ્રશ્ન 10. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં અને ગુજરાતમાં બાલિકાઓનું વયજૂથ પ્રમાણ કેટલું છે? જવાબ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ 914 અને ગુજરાતમાં આ પ્રમાણ 990 છે. પ્રશ્ન 11. રેણુકા પામેયાએ આપેલ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા જણાવો. જવાબ. રેણુકા પામેયાના મતે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા, મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો માનવીના રૂપમાં સ્વીકાર થવો તે.
પ્રકરણ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. પ્રશ્ન 1. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? જવાબ: ભારતમાં ઉદારીકરણની શરૂઆત ઈસવીસન 1991થી થઈ. પ્રશ્ન 2. પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? જવાબ: પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે. પ્રશ્ન 3. સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? જવાબ: કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતા પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. પ્રશ્ન 4. કયા આદિવાસી સમૂહો ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે? જવાબ: પશ્ચિમ ભારતના ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો અને ઉરાવ આદિવાસી સમૂહો ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે. પ્રશ્ન 5. ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં કઈ જ્ઞાતિઓ પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે? જવાબ: ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. પ્રશ્ન 6. વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયા નવા આંદોલનોને જન્મ આપ્યો છે? જવાબ: વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ મહિલાઓના આંદોલન અને માનવ અધિકાર અંગેના આંદોલનોનો જન્મ આપ્યો છે. પ્રશ્ન 7. પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ કોણે અને ક્યારે આપ્યો? જવાબ: પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ ડૉ. એમ. શ્રીનિવાસે ઈસવીસન 1955માં પોતાના પુસ્તક ધ સોશિયલ સિસ્ટમ ઓફ ધ મૈસૂર વિલેજમાં સૌપ્રથમવાર આપ્યો. પ્રશ્ન 8. ઉદારીકરણની વ્યાખ્યા આપો. જવાબ: ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને અને તેના અનુરૂપ વ્યાપાર અને ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક ત્રિનિયંત્રણોને ઉદાર બનાવવા. દાખલા તરીકે, જુદા જુદા ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પરવાનગી આપવી. પ્રશ્ન 9. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? જવાબ: ભૌતિક સંસ્કૃતિ એટલે ફર્નિચર, યંત્રો, મકાન વગેરે ભૌતિક ભાષામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. પ્રશ્ન 10. અભૌતિક સંસ્કૃતિ એટલે શું? જવાબ: અભૌતિક સંસ્કૃતિ એટલે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે અભૌતિક ભાષામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. પ્રશ્ન 11. સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે? જવાબ: ધર્મ, સાહિત્ય, કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન 12. ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 13. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: અભૌતિક સંસ્કૃતિમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 14. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ: સંસ્કૃતિકરણનો ખ્યાલ સમાજશાસ્ત્રી ડૉ. એમ. શ્રીનિવાસે આપ્યો. પ્રશ્ન 15. પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો? જવાબ:
પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો. પ્રશ્ન 16. વૈશ્વિકીકરણને જટિલ પ્રક્રિયા કેમ કહેવાય છે? જવાબ: વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા કહેવાય છે કેમ કે વૈશ્વિકીકરણ સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર અસર કરે છે. વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. પ્રશ્ન 17. ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે પોતાના કયા પુસ્તકમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે? જવાબ: ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે. પ્રકરણ 6. સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. પ્રશ્ન 1. WWW નું પૂરું નામ જણાવો. જવાબ: WWW નું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ છે. પ્રશ્ન 2. હિન્દી ભાષામાં સંચાર માટે કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? જવાબ: હિન્દી ભાષામાં સંચાર માટે સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. પ્રશ્ન 3. સંચાર એટલે શું? જવાબ: સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે જેમાં સંવેદના વાહક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ પર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે. પ્રશ્ન 4. સંચારમાં કેવા સંદેશાના આદાનપ્રદાનની પ્રક્રિયા ચાલતી રહે છે? જવાબ: સંચારમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ વગેરેવાળા સંદેશોના આદાનપ્રદાનની પ્રક્રિયા ચાલતી રહે છે. પ્રશ્ન 5. યુએનઆઈનું પૂરું નામ જણાવો. જવાબ: યુએનઆઈનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઓફ ઇન્ડિયા છે. પ્રશ્ન 6. રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ટકા ભાગ આવરી લેવામાં આવ્યો છે? જવાબ: રેડિયો પ્રસારણથી દેશનો આશરે 83% ભાગ આવરી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 7. ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યાંથી શરૂ કરવામાં આવી? જવાબ: ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ઈસવીસન 1923માં મુંબઈથી કરવામાં આવી. પ્રશ્ન 8. સંચારના માધ્યમોને ધ્યાનમાં રાખી કયા બે પ્રકાર પાડવામાં આવે છે? જવાબ: સંચારના માધ્યમોને ધ્યાનમાં રાખી આ બે પ્રકાર પાડવામાં આવે છે. 1. પારસ્પરિક સંચાર માધ્યમો અને 2. સમૂહ સંચારના માધ્યમો. પ્રશ્ન 9. સંચારના પરંપરાગત માધ્યમોમાં શેનો સમાવેશ થાય છે? જવાબ: સંચારના પરંપરાગત માધ્યમોમાં લોકસાહિત્ય, લોકસંગીત, કઠપૂતળી, ખેલ, ભવાઈ, લોકનાટ્ય વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 10. સમૂહ સંચારના માધ્યમના કયા બે પ્રકાર છે? જવાબ: સમૂહ સંચારના આ બે પ્રકાર છે. 1. પરંપરાગત સમૂહ સંચાર માધ્યમ અને 2. આધુનિક સમૂહ સંચાર માધ્યમ. પ્રશ્ન 11. ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયા શબ્દો પ્રયોજવામાં આવે છે? જવાબ: ગુજરાતીમાં સંચાર માટે સંદેશાવ્યવહાર, પ્રત્યાયન વગેરે અન્ય શબ્દો પ્રયોજવામાં આવે છે. પ્રશ્ન 12. વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ કોણે, ક્યાં અને ક્યારે કર્યો? વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગુટેનબર્ગ ઈસવીસન 1440માં કર્યો હતો. પ્રશ્ન 13. પીટીઆઈનું પૂરું નામ જણાવો. જવાબ: પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે. પ્રશ્ન 14. રેડિયોનો આવિષ્કાર ક્યાં, કોણે અને ક્યારે કર્યો હતો? રેડિયોનો આવિષ્કાર ઇટલીના વૈજ્ઞાનિક માર્કોનીએ ઈસવીસન 1921માં કર્યો હતો. પ્રશ્ન 15.
ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ક્યારે પ્રદર્શિત થઈ હતી? જવાબ: ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ 1896ના રોજ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. પ્રશ્ન 16. ટેલિવિઝનની શોધ ક્યાં, કોણે અને ક્યારે કરી હતી? ટેલિવિઝનની શોધ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જોન એલ બેયર્ડે ઈસવીસન 1926માં કરી હતી. પ્રશ્ન 17. ભારતમાં સૌપ્રથમ રંગીન ટેલિવિઝનનું પ્રસારણ ક્યારે શરૂ થયું હતું? જવાબ: દિલ્હીમાં ઈસવીસન 1982માં ભારતના યજમાન પદે યોજાયેલ 9મા એશિયન રમતોત્સવનું સૌપ્રથમ રંગીન ટેલિવિઝન પ્રસારણ થયું હતું. પ્રશ્ન 18. ડિજિટલ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? જવાબ: ડિજિટલ કમ્પ્યુટરની શોધ ઈસવીસન 1946માં જ્યોન મોસેલ અને જેપી એક્ટ દ્વારા થઈ હતી. પ્રશ્ન 19. ઇન્ટરનેટ સર્વર કોને કહે છે? જવાબ: ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. પ્રકરણ 7. સામાજિક આંદોલન. પ્રશ્ન 1. વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે કઈ 3 બાબતો સાથે જોડાયેલા હોય છે? જવાબ: વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે આ 3 બાબતો સાથે જોડાયેલા હોય છે. 1. અસંતોષ અને અન્યાય માટે. 2. માંગણીઓ માટે અને 3. પ્રતિરોધ માંગણીઓ માટે. પ્રશ્ન 2. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે અને કોણે કર્યો? જવાબ: ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ 2 ઓક્ટોબર 2014ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 145મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. પ્રશ્ન 3. સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? જવાબ: જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જનમત જાગૃત કરવાના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. પ્રશ્ન 4. વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? જવાબ: જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને તે પસંદ ન પડે અને જે આંદોલન થાય તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહે છે. પ્રશ્ન 5. સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો આપો. જવાબ: રાજા રામ મોહન રાય દ્વારા સતી પ્રથા તથા બાળ લગ્ન વિરોધ માટેનું આંદોલન. ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન. કરશનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વેના મહિલા કેળવણી માટેના આંદોલન વગેરે સુધારાવાદી સામાજિક આંદોલનના ઉદાહરણો છે. પ્રશ્ન 6. વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. જવાબ: મોંઘવારી સામેના આંદોલન, મહિલા અત્યાચાર વિરોધી આંદોલન વગેરે વિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે. પ્રશ્ન 7. આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. જવાબ: આંદોલનનો ઉદ્દેશ્ય પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. પ્રશ્ન 8. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. જવાબ: નિસ્બતે સામાજિક આંદોલનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેયને તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. પ્રશ્ન 9. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે? જવાબ: ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ હર્બર્ટ બ્લ્યુમરે દર્શાવી છે. પ્રશ્ન 10. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો. જવાબ: નર્મદા બંધ વિરોધી આંદોલન, ભાષા વિરોધી આંદોલન વગેરે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો છે.
પ્રશ્ન 11. ક્રાંતિકારી સામાજિક આંદોલન એટલે શું? જવાબ: જે આંદોલન સમાજમાં ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે અને સમાજની પ્રવર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણ નવી વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે તેને ક્રાંતિકારી સામાજિક આંદોલન કહે છે. પ્રશ્ન 12. સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે? જવાબ: સમાજમાં આ બે પ્રકારના સમૂહ હોય છે, એક રૂઢિવાદી અને બે આધુનિકતાવાદી. પ્રશ્ન 13. સામાજિક આંદોલનો કઈ રીતે જન્મે છે? જવાબ: એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો વચ્ચે કોઈને કોઈ સ્વરૂપો સંઘર્ષ થાય છે. આમ ઘટના સામાજિક આંદોલનને જન્મ આવે છે. પ્રકરણ 8. ભારતમાં પંચાયતી રાજ. પ્રશ્ન 1. ડીડીઓનું પૂરું નામ આપો. જવાબ: ડીડીઓનું પૂરું નામ જિલ્લા વિકાસ અધિકારી છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પ્રશ્ન 2. સામુદાયિક વિકાસ કાર્યક્રમની અસફળતાથી શો અનુભવ મળ્યો? જવાબ: સામુદાયિક વિકાસ કાર્યક્રમની અસફળતાથી એ સ્પષ્ટ થયું કે વિકાસ કાર્યક્રમોમાં લોકોની પ્રભાવકારી ભાગીદારી ત્યારે જ સંભવી શકે જ્યારે તેને સ્થાનિક સ્તર પર નીતિ નિર્માણ અને યોજના નિર્માણમાં ભાગીદાર બનાવવામાં આવે. પ્રશ્ન 3. બળવંતરાય મહેતા સમિતિની નિયુક્તિ શા માટે કરવામાં આવી હતી? જવાબ: સામુદાયિક વિકાસ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા અને કાર્યક્રમની ત્રુટિઓ દૂર કરવા માટે સૂચનો મેળવવા ઈસવીસન 1957માં બળવંતરાય મહેતા સમિતિની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રશ્ન 4. પંચાયતી રાજ એટલે શું? જવાબ: ઉપલી કક્ષાએથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતોને સત્તાની સોંપણી કરવી તે પંચાયતી રાજ કહેવાય. પ્રશ્ન 5. પંચાયતી રાજમાં શી ભાવના સંકળાયેલી છે? જવાબ: પંચાયતી રાજમાં ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતો સંભાળે એ ભાવના સંકળાયેલી છે. પ્રશ્ન 6. વિદ્યાસાગર શર્માને મતે પંચાયતી રાજ એટલે શું? જવાબ: વિદ્યાસાગર શર્માને મતે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો નવો જ દૃષ્ટિકોણ રજૂ કરે છે. જવાબ. પ્રશ્ન 7. પંચાયતના તંત્રને ત્રિસ્તરીય માળખું સાથે કહેવામાં આવે છે. જવાબ. પંચાયતી તંત્ર ગ્રામ, તાલુકા અને જિલ્લા એમ 3 કક્ષાએ ગામડાઓના વહીવટ, શાસન અને વિકાસ કાર્યો કરે છે. તેથી તે તંત્રને ત્રિસ્તરીય માળખું કહેવામાં આવે છે. પ્રશ્ન 8. ગ્રામ સમાજમાં લોકશાહી મૂલ્યો સાથે પ્રસરે છે. જવાબ. ગામડાના વિવિધ જ્ઞાતિઓના મતદારોને પોતાનો મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિ ચૂંટવાની અને પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરવાની તક મળી છે. આને પરિણામે ગ્રામ સમાજમાં લોકશાહી મૂલ્યો પ્રસરે છે. પ્રશ્ન 9. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? જવાબ. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બને છે. પ્રશ્ન 10. જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? જવાબ. જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. જવાબ. ડીડીઓનું પૂરું નામ જણાવો. ડીડીઓનું પૂરું નામ તાલુકા વિકાસ અધિકારી છે. પ્રશ્ન 12. ભારતના કયા પ્રાચીન ગ્રંથોમાં ગ્રામસભાનો ઉલ્લેખ જોવા મળે છે? જવાબ. ભારતના પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ, મનુસ્મૃતિ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જાતક કથાઓ વગેરે સંહિતાઓમાં ગ્રામસભાનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રકરણ 9.
સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. પ્રશ્ન 1. સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે? જવાબ: જ્યારે સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજમાં ધોરણભંગ થાય છે. પ્રશ્ન 2. અપરાધને શાથી સાપેક્ષ કહે છે? જવાબ: અપરાધ સાપેક્ષ છે કેમ કે કોઈ વર્તન એક દેશમાં કાનૂની રીતે અપરાધ હોય અને બીજા દેશમાં તે જ વર્તન અપરાધ ન પણ હોય એવું બની શકે છે. પ્રશ્ન 3. પાલક ગૃહો કેવા બાળ અપરાધીઓ માટે ચલાવવામાં આવે છે? જવાબ: જે બાળકોને પ્રમાણિત શાળામાં મોકલી શકાય તેમ ન હોય તેવા 10 વર્ષ કરતાં નાની ઉંમરના બાળ અપરાધીઓ માટે પાલક ગૃહો ચલાવવામાં આવે છે. પ્રશ્ન 4. સુધાર શાળાઓ ક્યાં સ્થાપવામાં આવે છે? જવાબ: જે રાજ્યોમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યોમાં ઈસવીસન 1987માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ મુજબ શાળાઓ સ્થાપવામાં આવી છે. પ્રશ્ન 5. બાળકને પ્રોબેશન પર ક્યારે રાખવામાં આવે છે? જવાબ: જ્યારે કોઈ બાળક પ્રથમ વખત સામાન્ય ગુનાહિત વર્તન કરે ત્યારે તેને સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર રાખવામાં આવે છે. પ્રોબેશન પર રાખવાની સત્તા બાળ અદાલતને છે. પ્રશ્ન 6. બાળ અપરાધીઓ માટે પ્રોબેશન વ્યવસ્થાનો શો હેતુ છે? જવાબ: બાળ અપરાધીઓને પ્રોબેશન વ્યવસ્થા પર રાખવાનો મુખ્ય હેતુ બાળ અપરાધીઓનું સમાજ જીવન અને કુટુંબ જીવનનું સાતત્ય ચાલુ રાખીને તેની સુધારણા કરવાનો છે. પ્રશ્ન 7. બાળ અદાલતમાં કોની સામે કાર્યવાહી ચલાવવામાં આવે છે? જવાબ: સામાન્ય રીતે બાળ અદાલતમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓ સામે કાર્યવાહી ચલાવવામાં આવે છે. પ્રશ્ન 8. રિમાન્ડ હોમ એટલે શું? જવાબ: રિમાન્ડ હોમ બાળ અપરાધીઓને સુરક્ષિત રાખવાનું સ્થળ છે. બાળ અપરાધીની તપાસ અને અદાલતના નિર્ણયની કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી બાળ અપરાધીને રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે. પ્રશ્ન 9. અપરાધી વર્તન કોને કહેવાય? જવાબ: સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યના ઘડેલા કાયદા કે કાનૂનનું સંઘન કરે અથવા ઉલ્લંઘન કરે ત્યારે તેને અપરાધી વર્તન કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 1961ના દહેજ પ્રતિબંધક કાયદા વિરુદ્ધનું વર્તન અપરાધી વર્તન છે. પ્રશ્ન 10. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? જવાબ: વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન કહે છે. દાખલા તરીકે આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન. પ્રશ્ન 11. કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કોણે કર્યો છે? જવાબ: કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ જાણીતા યુવા અભ્યાસી ડૉ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે કર્યો હતો. પ્રશ્ન 12. પ્રત્યેક સમાજ પોતાના સભ્યો પાસે ધોરણોના પાલનની અપેક્ષા શાથી રાખે છે? જવાબ: પ્રત્યેક સમાજ પોતાના સભ્યો પાસે ધોરણોના પાલનની અપેક્ષા એટલા માટે રાખે છે કે જેથી સમાજનું સુગ્ઠન, એકતા અને સાતત્ય જળવાઈ રહે. પ્રશ્ન 13. રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? જવાબ: સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન. પ્રશ્ન 14. બાળ અપરાધ કોને કહેવાય અથવા અપરાધ કોને કહેવાય? જવાબ: અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન. પ્રશ્ન 15. બાળ અપરાધી કોને કહેવાય? જવાબ: સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના
ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી ગણવામાં આવે છે. પ્રશ્ન 16. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યારે થઈ? જવાબ: બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ. પ્રશ્ન 17. યુવા અજંપાનો અર્થ આપો. જવાબ: યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ એટલે યુવા અજંપો. પ્રશ્ન 18. પ્રમાણિત શાળાઓના પ્રકાર જણાવો. જવાબ: પ્રમાણિત શાળાના મુખ્યત્વે 2 પ્રકાર છે: જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા. પ્રકરણ 10. સામાજિક સમસ્યાઓ. પ્રશ્ન 1. ભારતના કયા રાજ્યમાં ઓનર કિલિંગની ઘટના સવિશેષ જોવા મળે છે? જવાબ: ભારતના પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટના સવિશેષ જોવા મળે છે. પ્રશ્ન 2. ભારતમાં કોણે એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું? જવાબ: ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું. પ્રશ્ન 3. એઇડ્સના વાયરસ મુખ્યત્વે કયા 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે? જવાબ: એઇડ્સના વાયરસ મુખ્યત્વે આ 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે: 1. જાતીય સંબંધ દ્વારા, 2. લોહી દ્વારા, 3. માતા પિતા ગર્ભસ્થ શિશુને અને 4. જંતુયુક્ત સાધનો દ્વારા. પ્રશ્ન 4. કોના વાર્ષિક અહેવાલ મુજબ ઈસવીસન 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના ગુનાઓ નોંધાવ્યા હતા? જવાબ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો 2013ના વાર્ષિક અહેવાલ મુજબ ઈસવીસન 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના ગુનાઓ નોંધાયા હતા. પ્રશ્ન 5. કયા દેશમાં ગે રિલેશન અને લેસ્બિયન રિલેશન સંબંધોને સરકારે માન્યતા આપી છે? જવાબ: અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં ગે રિલેશન અને લેસ્બિયન રિલેશન સંબંધોને સરકારે માન્યતા આપી છે. પ્રશ્ન 6. નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો અંગે સૌપ્રથમ ક્યારે વિચાર કરવામાં આવ્યો? જવાબ: ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના જીનીવા ડ્રગ્સ કન્વેન્શનમાં નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો અંગે સૌપ્રથમ વિચાર કરવામાં આવ્યો. પ્રશ્ન 7. એનોમિની પરિસ્થિતિ એટલે શું? જવાબ: એનોમિની પરિસ્થિતિ એટલે સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિ. સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તતી તંગદિલીના કારણે એનોમિની પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન 8. સામાજિક વિમુખતા એટલે શું? જવાબ: જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અણઘાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહે છે. પ્રશ્ન 9. ભારતના કયા રાજ્યમાં નશીલા દ્રવ્યોની હેરફેરનો વેપાર સૌથી વધુ વિકસેલો છે? જવાબ: ભારતના પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર વગેરે રાજ્યોમાં નશીલા દ્રવ્યોની હેરફેરનો વેપાર સૌથી વધુ વિકસેલો છે. પ્રશ્ન 10. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? જવાબ: સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય છે. પ્રશ્ન 11. ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો.
જવાબ: ઈસવીસન 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ 918 છે. પ્રશ્ન 12. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? જવાબ: વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલ બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. આને કન્યા ભ્રૂણ હત્યા કહેવાય. પ્રશ્ન 13. ઓનર કિલિંગ કોને કહેવાય? જવાબ: મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગર્વ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય. પ્રશ્ન 14. HIV શબ્દનો પૂરો અર્થ આપો. HIV એટલે શરીરમાં HIVનો વાયરસ એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય છે. HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ.